જૈન મિત્રો, અરખાણી રાહુલ આમ આદમી પાર્ટી સોરાણું ધારી પ્રભારી અને અમરેલી યુથ પ્રેસિડેન્ટ. આજે વાત કરવાની છે. પહેલા તો આ વિડીયો ખાસે ખાસ આમ આદમી પાર્ટી વાળા તમામ યોદ્ધાને શેર કરવા વિનંતી કે મેન પોઈન્ટ રાજુભાઈ કરપડાના આ રેકોર્ડિંગ હું તમને વાયરલ કરું છું, સાઈડમાં વગાડું છું, નિરાજથી સાંભળજો. બીજી વસ્તુ, રાજુભાઈ અમારે તમારે યારે કાંઈ નહોતું તો તમે અમારા નેતા હતા, તમારી પાછળ અમે બધે દોડતા હતા, પણ તમે અમુક બીકના લીધે જે તમારો દોષનો પોટલો ગોપાલભાઈ ઇટાલિયા ઉપર ને મનોજભાઈ સોરઠિયા ઉપર લગાડેલો છે ને એનથી અમે દિલથી દુભાણા છીએ. તમે હારે હતા, બધા આપણે હારે હતા, અને તમે જો ભાજપાની સ્ક્રિપ્ટ થોડાક મનમાં બીક હાટુથી ભાજપાએ સ્પીચ લખી દીધી એ રીતના તમે માઇકમાં બોલી ગયા તો સાહેબ આ તમે એક શબ્દ બોલેલા છો આના ઇન્ટરવ્યુમાં કે રાજુ કરપડાનો કોઈ પણ વિડીયો મળે તો જાહેર જીવન હું મૂકી દઈશ, તો આ તમારો વિડીયો છે. ગયો જવાબ. સાહેબ તમે ખેડૂતની પથારી ફેરવી છે. ખેડૂત તમને ભગવાન સમજતા હતા રાજુભાઈ, પણ બે પૈસાની લાલચ કા જેલની બીકના હવાલે તમે નીકળવું હતું તો એમને નીકળી જવું હતું. પણ હવે હું તમને કહેવા માંગુ છું, જનતાને બધી ખબર પડે છે. આ રેકોર્ડિંગ ફૂલ સાંભળજો. અને બીજી વસ્તુ કે આપણે આપણો જનતાને કહેવા માંગુ છું, આ ભાજપનો બી પ્લાન છે કે આમ આદમી પાર્ટીને બદનામ કરો, પણ એ નથી જોતું કે આ કોઈને કાવતરા ભાજપ વાળાએ કોઈને કર્યા છે અને રાજુભાઈ અત્યારે એની આંગળી ઉપર નાશે છે. તો હવે જનતા સામે આ વિડીયો રેકોર્ડિંગ મોકલું છું, નિરાજથી સાંભળો. અને મારું ખોટું હોય તો તમને કહો ને, હવે સત્યની સત્ય નીકળી જાય. કેમ કે અત્યારે આમ આદમી પાર્ટી જોરના કારણે ગોપાલભાઈ ઇટાલિયા, મનોજભાઈ સોરઠિયા ઉપર આ લોકોએ દોષનું ટોપલું ઠેલવું છે કે એની કારકિર્દી પૂરી કરવા સમાધાનમાં. પણ અમે મૂર્ખા નથી કે અમે મનોજભાઈને કે ગોપાલભાઈને સાહેબ તમારી પાછળ અમે મૂકવી. અમને એક ભરોસો છે કે આ બે નેતા અરવિંદ કેજરીવાલ થી માંડી ઈસુદાનભાઈ લગીને અમને ભરોસો છે કે અમારા નેતા મનોજભાઈ સોરઠિયા, ગોપાલભાઈ ઇટાલિયા કોઈ દી કોઈ હારે અન્યાય કરે એમ નથી. એ રાહુલ અરખાણી ગેરંટી લે છે. હવે આ વિડીયો તમે જોવો. આપણે વિચાર્યું હોય એ હર્ષભાઈ અમિતભાઈ સ્પષ્ટ નામ એમની સાથે રાજુભાઈ વાત કરતા હતા. મારી ગાડીમાં રાજુભાઈ બેઠા હતા, અમે 3 જણા હતા. રાજુભાઈ આગળની સીટમાં હતા, ડ્રાઈવર મારો ગાડી ચલાવી રહ્યો હતો ને હું પાછળ બેસી રહ્યો હતો. ત્યારનું આ રેકોર્ડિંગ કરેલ છે. એના સિવાય બીજું તમારો મેસેજ મેં જોયો. આપણે મળે જે કઈ કરીએ ને બધી રાસ્તાવા જરૂર નથી. જે થશે ને તે સાફ રહ્યા છીએ સાથે અત્યાર સુધી રહીશું કી સાથે. બરાબર નિર્ણય જે લેશો ક્યાંય હારે તો હતો ને કે રાજુભાઈ ની ભેગા ઉભા છે. રાજુભાઈ ભેગા છો તો કોઈ દિવસ ક્યાં લાંબો હાથ બીજે નહીં કરવો પડે ભાઈ. જીવીએ ત્યાં સુધી ભેગા રહે. કોઈથી નહીં કરવો પડે ભાઈ. એથી હવાયું થશે, એથી હવાયું થશે. એમાં એવું થતું નથી ભાઈ. તો બધી ચર્ચાઓ નીચે થઈ શકે. આજે બધા ભાઈના સાથે શાંતિ તો ઉત્સાહ સાથે કે જે પેલું છે બધા લોકો જવા 6-7 વર્ષ તો કઈ માન્યા પછી પૂરું થઈ જતું. અને એ બધું આપણા સુનાવલા એના કરતા અમે એમને તમારી ટીમને તમે કઈ રીતે હાજરી દેવા પ્રોજેક્ટ બધું દંગો એ કરવાનું છે. જો તમે નહીં પાકો તો સૌથી બધું નુકસાન ભાજપને તમે કરો. એટલે કાતો તમે કાતો ખબર કે આપણને જયારે અંદર જવાનું
વિચાર્યું હોય અંદર જાય તો આ તો તોય પૂરું આપી દે એના કરતા બહાર રહી તો બધું માતા થશે સફાઈ ને ઓળખી જે છે તે ભાઈ સાથે રહેજો અને વ્યવસ્થિત હતા એથી ખવાયા કરશે બિલકુલ ભાઈ રેડી હતા એથી હવાયા થશું ભાઈ આપણે 4-5 દિવસમાં રૂબરૂ જ મળીએ છીએ બરાબર છે 1% ચિંતા ન કરતા બધા કાર્યકર્તા ને કહેજો કે જે હતું એથી હવાયું થશે બરાબર છે વ્યવસ્થિત રીતે બધું ગોઠવા છે ખેડૂતોને કામ થતા એથી 1.5 ગણી વધારે સ્પીડ થી કામ થશે ભાઈ બરાબર ભલે ભાઈ હા ભાઈ જવાબ તો આ ઘટના જે દિવસે રાજુભાઈએ આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું એ જ દિવસે સવારે 10 વાગે જ્યારે મને ખબર પડી કે રાજીનામું આપ્યું છે ત્યારે રાજુભાઈને પર્સનલ મેં ફોન કર્યો તો થોડી વાર રહીને ફોન કરું આવું કહેવામાં આવ્યું પછી જે મેં જોઈન કરેલા મારા કાર્યકર્તાઓ એમના ફોન મારામાં ચાલુ થઈ ગયા કે વિપુલભાઈ તમે અમને જોડ્યા છે આજે રાજુ કરપડા પાર્ટી છોડે છે આપણે પણ છોડીએ પરંતુ સાચું શું છે ખોટું શું છે એ જાણ્યા વગર સાચા રાજુભાઈ છે કે આમ આદમી પાર્ટી સાચી છે તો આ રેકોર્ડિંગને લઈ અને સાચી આમ આદમી પાર્ટી છે ને રાજુભાઈ કરપડા પોતાના સ્વાર્થ માટે પોતાના કેસથી ડરી ગયા બુખલાઈ ગયા એના કારણે પાર્ટી છોડી રહ્યા છે સ્પષ્ટ કહી રહ્યા છે કાં તો 5 વર્ષ જેલમાં જવું તો પણ ભવિષ્ય પૂર્ણ થાય છે અને બહાર રહું તો એનો કોઈ ફાયદો નથી એના કરતા ભાજપ કે એમ ભાજપના ઈશારે નાચું ભાજપના ઈશારે રહું આવું એમને કર્યું એના કારણે અમારે આ રેકોર્ડિંગ કરવું પડ્યું અને આપની સમક્ષ